પપ્પા માર બાર રમવા હાટો જાવું છે, જાવ કે નહીં? એકવાર તને ના પાડીને હવે નથી જવાનું એટલે નથી જવાનું. લેસન પેલા પૂરું કર પછી જ જવાનું છે. જાવા જો ને, નાનો છોકરો છે હવે. તું તો નાનો છોકરો છોકરો કરીને તે તો 15 વર્ષનો કર્યો તો એ આને રમવા જવું જ કરે, નકરું લેસન નથી કરતો. લેસન પછી કરી નાખશે, જાવા જો ને. 10માં ફેલ થાય, હવે 10મું એનું હાલે છે. હું જવા દે, લેસન કરી જા સાનમોનો ઘરમાં જઈને બે ઠાપટ ઠોકી. પપ્પા હું નહીં ફેરતા હોઉં, જાવા દો ને, એકવાર જવા દે, એકવાર હવે નહીં માંગુ જાવા. તું આટલું બધું એકેન સાથે કેમ કહી ગઈશ? તું પાસ જ થાય, ના પાસ તો તારા શું કરું બોલ? પપ્પા મેં તો અગાઉની તૈયારી કરી નાખી, કેટલી બધી શીટ્યું લખી મેં દીધી, કઈ પરીક્ષામાં કઈ શીટ્ટી લઈ જવાના, કયા પેપરમાં કયું લખવાનું, બધું મેં લખી રાખ્યું છે. હા, તું શીટિંગ કરશો એમ ને? જોયેલી તારો છોકરો જો શીટિંગ કરવા હાટું શીટ્યું બનાવે. તને ખબર નથી 10માં શીટિંગ કરશો પોલીસ વાળા તને આરવા લઈ જાય, શીટિંગ કરાતા નથી એમાં, તો શીટિંગ કરશો. હવે તો આને બે ઠાપા ઠોકવી જ પડશે. તું ઠોકશો કે હું ઠોકું આને? સાઈન મનીનો રૂમમાં જઈને લઈ જઈને કરવા માંડ, નકર એક ઠાપટ ભેગીનો પાડી જાય.